ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ, પાંચમાના પર્યાવરણ આસપાસમાં મિત્રો પેજ નંબર 160 પર આપણે જે પાઠ ચાલુ છે દીવાલ ઓળંગી લીધી, એમાં પેજ નંબર 160 ઉપર અમે કહ્યું તમે ઘણું બધું કર્યું, હવે પછી શું? ટુર્નામેન્ટ નો સમયપત્રક છે કે કઈ કઈ જગ્યાએ ટુર્નામેન્ટ ગોઠવવાની છે, એટલે કે તમારી રમત ક્યાં ક્યાં રમાવાની છે. તો ટુર્નામેન્ટ સમયપત્રક બાંદ્રા YMCA 27 ડિસેમ્બર 2007, શ્રીરામપુર 17 જાન્યુઆરી 2008, NBA આમંત્રક 23 જાન્યુઆરી 2008 અને NAS જીમ નાસિક 8 જાન્યુઆરી 2008 આ એનો સમયપત્રક છે. કયા કયા જગ્યાએ કયા કયા ટુર્નામેન્ટ રમવા જવાનું છે. અફસાના કહે અમે સારું રમ્યા છીએ, તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે પણ રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું. અમે બધા સારું જ રમવા માંગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. અમે બતાવવા માંગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણચંદ્રક જીતી શકે છે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. અફસાનાનું કહેવું છે. ચર્ચા કરો. તમે ક્યારે શાળા કે તમારા વિસ્તારમાં કોઈ રમત કે સ્પર્ધામાં ભાગ લીધેલો છે? તમને કેવો અનુભવ થયો હતો? હા, અમે પણ અમારી શાળાની અને વિસ્તારની ટીમ એમાં ક્રિકેટ રમવા માટે ઘણો બધો ભોગ પણ આપેલો છે અને ભાગ પણ લીધેલો છે. તમે કોઈ બીજી જગ્યાએ રમવા ગયા છો? તે જગ્યા કેવી હતી? તમને તે જગ્યાએ જવું કેવું લાગ્યું? હા, અમે સિટી વાઇઝ જે મેચ ગોઠવાતા એમાં રમવા ગયા છીએ અને અમને ખૂબ જ સારું લાગ્યું. તમે ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી મેચ જોઈ છે? કઈ? હા, ક્રિકેટ એ સૌથી વધારે ફેમસ ગેમ છે આખા વર્લ્ડમાં, અને હોકીની ટીમ તો ભારતીય છે જ. ફૂટબોલ ક્ષેત્રે પણ હવે ભારત આગળ વધી રહ્યું છે. મહિલા ક્રિકેટ પણ રમાઈ રહ્યું છે અને વિશ્વમાં સૌથી વધારે જે રમત ચાલી રહી છે જેનું નામ છે WWE કુસ્તી, એમાં પણ ભારતના ખેલાડીઓ ભાગ લે છે. હવે ખેલાડીઓ કયા હોદ્દા કે ક્રમાંક પર રમે છે તેના કરતા કેટલી નિષ્ણાત તે સમજાવવું જરૂરી છે. જો ખેલાડી કોઈ પણ રમત રમે ત્યારે પૂરી લગનથી જો ભાગ લે તો સાચી સિદ્ધિ હશે. તે અગત્યનું નથી કે તે કયા ક્રમાંક પર આવે છે. હકીકતમાં ખેલદીદી વિનાની ને ક્રમાંક માટેની સ્પર્ધા ટાળવી જરૂરી છે. પોતે કયા ક્રમાંકે આવે છે, તેનું પરફોર્મન્સ કેવું છે, તેના કરતા તેની ટીમ છે એની માટે તે રમે તો વધારે બેટર રમી શકે. તમે કઈ કઈ રમતો રમો છો? વધારે પડતું ક્રિકેટ, ઘણીવાર ફૂટબોલ, વોલીબોલ અને બેડમિન્ટન પણ રમીએ છીએ. આ ઉપરાંત ઘણી બધી જે બેસીને રમવાની રમતો છે, કેરમ, પછી કોઈ બીજી એવી રમત, સ્ટો, એવું બધું રમીએ છીએ. તમે જાણતા હો તેવા ખેલાડી અને રમતના નામ લખો. તો અહીંયા આપણને જે આવડે, ક્રિકેટની અંદર સચિન તેંડુલકર છે, ધોની છે, બરાબર. હોકી ટીમમાં તમે જાણતા હો તો એ લખવાનું. અમે પૂછ્યું શું તમને કોઈ તકલીફ પડી હતી? તો અહીંયા ખુશનૂર કહે છે સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું જ ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ મુશ્કેલ હતું. અમારે અમારા પરિવારજનોને મનાવવાના હતા. એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું હતું. આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી. રમત તો ઠીક છે, પહેલાના સમયમાં લોકો છોકરીઓને ભણવા પણ જવા દેતા ના હતા. મારી માતાએ ઘણું બધું કરવું હતું, પરંતુ તેને ક્યારેય તક જ ના મળી. તેથી મારી માતા મને બધી પ્રવૃત્તિ
રમવું, તરવું, નાટકમાં ભાગ લેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે. હવે અફસાના. અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ કે તરત જ ઘરે જવું પડે છે. છોકરીઓ અહીં ત્યાં જઈ શકે અને મોડે સુધી વાતો કરી શકે. કોઈ કંઈ જ કહેતું નથી. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈમાં મદદ કરું છું. મારું ભણું છું અને અહીં રમવા પણ આવું છું. હું ઘરકામમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય અને તે પોતાના માટે ચા બનાવે તો માતા કહે તેને 3 બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે. આવું પણ સાંભળવું પડે. એક છોકરી કહે, હવે ઝરીનના નાના ભાઈને જુઓ, તે ફક્ત 5 વર્ષનો છે, પરંતુ તે કહે છે, મમ્મી તમે દીદીને શા માટે રમવા જવા દો છો? તે મેદાનમાં આવી રીતે રમતા સારી લાગતી નથી. તેની મમ્મીએ પૂછ્યું, જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેને કહ્યું, હું છોકરો છું, હું તો પછી રમીશ. અફસાના કહે, પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે. મારે એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છે, એટલે પ્રેરણા મેળવે. પેજ નંબર 161 ઉપર આ આપણે બોલ્યું. અને હવે ચર્ચા કરો. જો છોકરીઓને રમત રમવા દેવામાં ના આવે, ભણવામાં ના આવે અથવા તેમની પસંદગીના બીજા કામ કરવા દેવામાં ના આવે તો શું થાય? જો આવું છોકરાઓ સાથે થાય તો કેવું લાગે? નોર્મલ વાત છે મિત્રો. આપણને ઘરે બેસવું પણ નથી ગમતું છોકરાઓને, તો છોકરી આખો દિવસ ઘરમાં હોય તો એને પણ જીવનનો એટલો જ અધિકાર છે. એ જનાવર નથી, બરાબર? એ પણ મનુષ્ય છે. એની પણ ઘણી બધી ઈચ્છાઓ હોય. તેને જે કરવું હોય, બરાબર, તે કરવા દેવું જોઈએ. તેને રમતમાં આગળ વધવું હોય તો રમતમાં આગળ વધવા દેવું જોઈએ. જો તમને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ના આવે તો તમને કેવું લાગે? બહુ જ ખરાબ લાગે મિત્રો. કારણ કે આપણામાં ટેલેન્ટ હોય છતાં પણ આપણને રમવા દેવામાં ના આવે તો ખૂબ જ ખરાબ લાગે. તમે કોઈ મહિલા ખેલાડી વિશે સાંભળ્યું છે? તેમના અને તેઓ જે રમત રમે તેના નામ? હા, આપણે મેરી કોમ, એ બોક્સિંગમાં ચેમ્પિયન છે. પીટી ઉષા, એ દોડવામાં વિશ્વમાં ખૂબ જ એનું સારું નામ છે. પછી કલ્પના ચાવડા, જે અત્યારે હયાત નથી, તે સ્પેસમાં ગયેલા છે નાસા તરફથી. એટલે આવા ઘણા બધા મહિલા ક્રિકેટરો, મહિલા ક્રિકેટ, પછી ફૂટબોલ, આ બધા જ ક્ષેત્રે તમે જ્યાં જો ત્યાં મહિલાનું યોગ્ય પ્રદાન છે. રમતગમત સિવાય બીજા કયા ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય તેવું તમે સાંભળ્યું? ઘણી બધી જગ્યાએ. હમણાં જ નામ લીધા પડે. શું આ સ્ત્રીઓ પુરુષ સમોવડી જણાય છે? કેમ? હા, જે કામ પુરુષો કરી શકે તે સ્ત્રી કરી શકે છે. તમે એવી કોઈ સ્ત્રી કે છોકરીને જાણો છો કે તમે મોટા થઈને તેમના જેવા બનવા માંગતા હો? સમાજ સેવિકા મધર ટેરેસા, કવિયત્રી, કવિ કેટલા બધા છે, રાષ્ટ્રપ્રેમી, રાષ્ટ્રને પ્રેમ કરતા હોય એવા પણ, અને અવકાશ યાત્રી કલ્પના ચાવડા. તો ચાલો મિત્રો, આપણે આજે પેજ નંબર 160, 61 અને 62 એની ઉપર ઘણું બધું જોયું, ચર્ચા કરેલી. 160, 161 અને 162 જે તમારા મારી વાક્યના બંનેમાં લખવાનું છે. કઈ રીતના વાક્યના બંનેમાં એક વાર લખવાનું છે. ઠીક છે? ચાલો તો મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો સુરક્ષિત રહો. થેન્ક યુ.